નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો જીએમ ન્યૂઝ ગુજરાત. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. કામરેજ શુગર ફેક્ટરીની ચૂંટણીના પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ ગઈ છે. 18 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધીના પરિણામોમાં સહકાર પેનલનો દબદબો જોવા મળી રહ્યો છે. કામરેજ શુગર ફેક્ટરીની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2 અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે કિસાન પરિવર્તન પેનલના 1 ઉમેદવાર પણ જીત્યા છે. બીજી તરફ સહકાર પેનલના 5 જેટલા ઉમેદવારો વિજયી થયા છે. સહકાર પેનલના વર્તમાન પ્રમુખ અને પ્રમુખ પદના દાવેદાર અશ્વિનભાઈ પટેલે પણ કામરેજ બેઠક પરથી ભવ્ય વિજય મેળવ્યો છે. અશ્વિન પટેલની જીત સાથે સહકાર પેનલમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કામરેજ શુગરની ચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામોમાં સહકાર પેનલ આગળ જોવા મળવા મળી રહી છે અને હજુ વધુ બેઠકોના પરિણામની રાહ જોવાઈ રહી છે. આજ રોજ કામરેજ શુગરની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એ પરિણામથી અમારી ટીમને જે પ્રોત્સાહન મળ્યું છે, અમને જે વિજયી બનાવ્યા છે, એટલે આ સંસ્થાને સભાસદો પ્રત્યેની જવાબદારી અમારી સવિશેષ વધી ગઈ છે. ચૂંટણીમાં આક્ષેપો થયા. આજે પણ હું મારા વિજય પછી સામેની પેનલના કર્ણધાર કે એના ઉમેદવારોને હજુ પણ ડિબેટ કરવા માટે ચેલેન્જ ફેંકું છું કે ચાલો આવો, મેં શું ભૂલ કરેલી મને બતાવો, તો આવનારા દિવસોમાં એ ભૂલ સુધારવાની મને તક પણ મળે. અને ડંકાની ચોટ પર કહું છું રિઝલ્ટ પછી કે ગણદેવી કરતાં આવતા વર્ષે ભાવ વધારે પાડવાનો છું. મારા શાળા સભાસદોએ જે અમારી ટીમને સહકાર આપ્યો છે, 1-2 જગ્યાએ 3 જગ્યાએ અમારી પેનલ ખંડિત પણ થઈ છે, પણ ત્યાં 2 અપક્ષો જીત્યા છે. એટલે અને ત્રીજા મારા સમર્થનથી મારા મિત્ર જીત્યા છે, એટલે મને કોઈ ચિંતા નથી. પણ જે લોકો પરિવર્તનની વાત કરતા હતા, મારા શાળા સભાસદોએ 5 વર્ષ પહેલાં પરિવર્તન કરેલું અને મારી વાત માનીને પરિવાર એમણે જે પુનરાવર્તન કર્યું છે એ બદલ એમનો આભાર પણ માનું છું. મારી સામે તેઓ ભારતીય જનતા પાર્ટીના હું વર્ષો જૂનો કાર્યકર, પણ જેને ભારતીય જનતા પાર્ટીના એના સિદ્ધાંત શું છે, પાર્ટીની નેમ શું છે, એ જાણ્યા વગર પણ ઘણા નાદાન લોકો મને હરાવવા માટે કોંગ્રેસ ભાજપના આવેલા. એમને પણ હું આ તકે એટલી જ વિનંતી કરું છું કે જ્યાં પ્રજાનું હિત દેખાતું હોય ત્યાં આગળથી સમાજ વ્યક્તિ છોડીને પણ સંસ્થા અને ખેડૂતોના હિત માટે ભવિષ્યમાં કામ કરજો, એટલી જ એમને સલાહ આપું છું. પરિવાર મારા તમામ સભાસદોનો, મારા જોન સહિત તમામ કામરેજ શુગરના સભાસદોનો એમણે જે નિર્ણય આપ્યો છે એ નિર્ણય માથે ચડાવીને અમારી સમગ્ર ટીમ એક રાખીતાથી આવનારા દિવસોમાં આના કરતાં સારું પરિણામ આપવા માટે કટિબદ્ધ છે. જીએમ ન્યૂઝ ગુજરાત સાથે હિતેશ પરીખ, બારડોલી.